બધા મિત્રોને શુભ સવાર ને જો વાદળા થઈ ગયા દેખાય તમને આકાશમાં જો ફરતી કર વાદળા થઈ ગયા છે હવે વરસાદ આવે એવું થઈ ગયું છે કારણ કે મહેરબાની કરીને ભગવાન વરસાદ ન આવવા દે તો સારું કારણ કે અત્યારે બધું જો પાક ઉપર આવ્યું ચણા છે ઘઉં છે જે વસ્તુ આવી હોય બધી એ અત્યારે પાક ઉપર આવી હોય તો વર્ષો વર્ષ આવું થાય છે પાક ઉપર આવે ને ભગવાન વરસાદ મોકલે એવું ન કરે ભગવાનને આપણે એવી પ્રાર્થના કરી કારણ કે આ ભાઈ 4 મહિના આની માથે મેં રાતને દી એક કરીને મહેનત કરી હોય આ ચણા છે એનું ધ્યાન રાખવું પડે ભાઈ ભૂંડા આવે ખાઈ જાય જીરું છે તો એમાં કેવી કેવી દવાઈઓ છાંટવી પડે મરચી છે તો એમાં કેવી કેવી દવાઈઓ છાંટવી પડે ત્યાં માલ તૈયાર થાય અને માર્કેટમાં જાય તો ત્યાં કાંઈ ભાવ ન દે અને માથે વરસાદ થાય તો એની કોઈ કાંઈ સહાય ન દે આવી ખેડૂતની વેદના ભાઈ તો મહેરબાની કરીને ભગવાન પાસે એટલી પ્રાર્થના આપણે કરીએ કે વરસાદ ન થાય કારણ કે દર વર્ષે થાય છે વરસાદ પાક ઉપર આવે ને પાક ઉપર આવી ગયો હોય ને ત્યારે વરસાદ થાય છે તો ભગવાન પાસે પ્લીઝ એટલી પ્રાર્થના કરીએ આપણે કે વરસાદ ન આવવા દે જો વાતાવરણ હાવ ચેન્જ આજ તો હાવ ચેન્જ થઈ ગયું કારણ કે જો નકરા વાદળા થઈ ગયા છે અને આ બાજુ તો એમ લાગે કે વરસાદનું મંડાણ થઈ ગયું ને એવું તો પ્લીઝ ભગવાન પાસે આપણે એટલી પ્રાર્થના કરી કે વરસાદ ન આવવા દે આ માલ અમારો કેમ તૈયાર થયો હોય ને એ તો અમારું મન સમજતું હોય ભાઈ